હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજ આપણે છે ને સવારે 6 વાગ્યામાં, અત્યારે તો હનુમાન ચાલીસા વાગે છે ગામમાં, અને મારા પપ્પાએ કીધું 100 વાગ્યામાં આવજે ભાઈ, કેમ કે શું છે કે પાણી છાંટાઈ જાય તો શું છે કે કડી આવે ને તો થોડું ઘણું સુકાઈ જાય, નકર ગારો થાય છે. તો કાલેથી વહેલા આવ્યા, અત્યારે છે ને હું 6 વાગી ગયા છે. તો જાઉં છું મોટું થઈને. કાલ તો મોટું થયા કે નહીં, આજ તો મોટું થઈને કમ્પ્લીટ થઈને હવે અત્યારે શું છે હમણાં પાણી ચાલુ કરવું છે. તો ઘડીક પાણી ચાટી ઉતરાય ભાઈ બીક લાગે મને હતી. એ તો સાંદામાં દેખાય છે, સુરત દાદાજી દેખાતા નથી. સુરત દાદાની જે વાર છે કે હજી તો અંધારું છે. તો પપ્પા અહીંયા હોતા હોય, કેમ કે શું કહે કે રાતે ભોણાને એવું આવતું હોય કે ખૂંટીને તો કોંડીને એવું પાડી દે એટલે કે હું અહીંયા હોઉં એમ. તો એમ કરો, બીજું હું તે હોતા હોય. હવે હમણાં પાણી છાંટવા મળું છે. તો અત્યારમાં પહોંચી જ જાઉં છું. નળી વાળા ઘરે લંબાવેલા છે. તો હજુ ચાલુ. ફાઇનલી પાણી છાંટી દીધું છે અને થોડું ખળગાવ્યું હોતે કે શું છે કે ફરતા કાંટાને એવું છે ને તે થોડું ખળગાવ્યું છે. અને ગરમીનો આખો પલ્લી ગયો છું. તો જવું છે હવે મઢે. તો હાથ પગ થઈને આપણે પાછા જઈએ મઢે ને પછી પાછા વી આવી. કેમ કે શું છે કે આપણે આજ કીધું છે વલ્લભ બાપુને કામે જવાનું. કેમ કે શું છે કે 2 જણાનું કંઈ કામ નથી, એટલે એ તેનું કામે ઉપર છે ને હું રહેવાનો છું આખો દિવસ અહીંયા. કેમ કે શું છે કે મારે આજ ક્યાંય જવાનું નથી, કડિયાની વાહે રહેવાનું છે. તો હાલો હાથ પગ થઈને મઢે જઈ અને પછી પાછા આવી. તો ફાઇનલી આપણે બપોરે જમીને પાછા વી આવ્યા છીએ. તો આને ટ્રેક્ટર આવ્યું તો એક ફેરો અત્યારમાં આવી ગયો છે અને એક ફેરો સવારમાં આવ્યો હતો. તો એ ગોઠવાઈ ગયા છે. આ ભાઈ હાડકો દે છે મારા પપ્પા. શરૂઆત થઈ ગઈ છે પાછી બપોરે. સવારથીનો વિડીયો ઉતારવાનો ટાઈમ શું છે કે રહો, પણ આમ જેવો તેવો વિડીયો ઉતાર્યો. કેમ કે શું છે પૂરતા ઢગલા જે હતા ને એ બધા પાડી દીધા અને હવે પાછા મહેનત કરવા માંડ્યા છે. તો જુઓ શરૂઆત થઈ ગઈ છે પાછી. તો ફાઇનલી સાંજ પડી ગઈ છે ને જો એટલો બધો શું કહેવાય કે કામ પતી ગયું છે. ઘણો ખર્ચો થઈ ગયો છે ભાઈ. આ શું છે કે બેલા નહોતા આવ્યા ને એટલે છે ને આ કામ બાકી રહી ગયું છે. કેમ કે મોડું થઈ ગયું. સવારમાં શું છે 1 કલાક ગાડી મોડી આવી એટલે કહેવરાવી ગયું, પણ તોય આ 3 ફેરા નાખી દીધા છે અમારે હાડુભાઈ છે ને. અને હગા કોક છે ને નેફથી ફેરા મારવા જ મળ્યા. જો કાંઈક શું કહેવાય કે આવું કામ થયું છે મસ્ત એવું. તો મારા પા કે કામ દિવાલ બતાવી એમ, તો હું છે ને તમને બધાને દિવાલ બતાવવા લેવો છું. જુઓ હા, કાલ લગભગ છે ને પલિંગ લેવાય જાય અમારી. આજ જ લેવાય જાય, પણ બેલા નહોતા ને એટલે એટલું કામ બાકી રહી ગયું. એક
હા ને આ કલાકનું કામ છે ને હવે કાલે કીધું કે કાલે બપોર થાય તો પૂરું કરી દે એમ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. એટલે આજ હતો મકાન બનાવવાનો 3જો દિવસ અને ઘણું ખરું કામ પતેલું છે. પછી કાલે જોઈએ હવે. ઓ બેલાની ગાડી આવી જશે એક બીજી, અમે રેતી આવી જશે. સવારમાં પાણી છાંટવા જવું જોઈએ. થોડુંક બાકી રહી ગયું છે ભાઈ, મોડું થઈ ગયું એટલે ટાઈમે બેલા મળ્યા નહીં હું એટલે બીજું કાંઈ નહીં. તો હાલો જાય ઘરે હવે. અમારે મેડમને હજી લેવા જવાના છે, કંઈક એ દવાખાને જશે એટલે લેવા તો જવું પડશે. તો જઈએ હવે ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. દવાખાને ગયા હતા 9 વાગી જશે રાતના. અને શું કહેવાય કે આજે તો શું કહેવાય મકાન બનાવવાનો 3જો દિવસ અને વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય આજનો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કંઈ કે શું છે આજ કામ કરીને થાકી જાય ને એટલે હળવું બોલું છું કે ગળામાં દુખવા મળ્યું છે થોડું. મળી પછી કાલે નવા વિડીયોમાં. તાશે બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા.